પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ભાજપના સભ્યો મેદાને આવ્યા। પાટણ નગરપાલિકામાં અધિકારી અને સભ્યો આમને સામને આવ્યા। નવા બસ સ્ટેશનની બીયુ પરમિશન ગેરકાયદે હોવાના આક્ષેપ છે। નગરપાલિકાના ઉપપ્રમુખ અને ચેરમેન સહિત 10 સભ્યોએ વિરોધ કર્યો છે। બસ સ્ટેશનનું કામ અધૂરું હોવા છતાં બીયુ પરમિશન આપવામાં આવી તેવું ચેરમેનનું કહેવું છે। ચીફ ઓફિસર હિરલબેન ઠાકર મનમાની કરતા હોવાના પણ આક્ષેપ થયા। ચીફ ઓફિસર ચેરમેન ઉપપ્રમુખના પાવર છીનવી રહ્યા છે તેવું પણ ચેરમેને કહ્યું। આ તરફ ચીફ ઓફિસરે પોતાના પર લગાવાયેલા આરોપો ફગાવ્યા। બીયુ પરમિશનમાં કોઈ ગેરરીતિ કરી નથી તેવું પણ કહ્યું। સીજીડીસીઆરના નિયમોનો કોઈ જ ભંગ થયો નથી। પાટણની પ્રજાને જલ્દી બસ સ્ટેશન મળે તે માટે બીયુ આપવામાં આવી। ભાગેડુ અને બુટલેગર સભ્યો મારા પર આક્ષેપ કરે છે તેવું પણ હિરલબેને કહ્યું। દુકાનો ઘણી બની નથી, કેટલાક ભાગનું હાલ બાંધકામ ચાલુ છે, છતાં પણ હાલના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા 4 માળની કુલ 821 દુકાનોની 22/9/2025ના રોજ એને બિલ્ડિંગ વિથ પરમિશન આપવામાં આવી છે। ખરેખર સીજીડીસીઆરના નિયમ મુજબ જે બિલ્ડિંગ અથવા જે દુકાનો વાપરવા લાયક યોગ્ય હોય એની જ બિલ્ડિંગ વિથ પરમિશન આપી શકાય। અહીંયા મોટાભાગની દુકાનો બનેલી નથી, ઘણી મોટાભાગની દુકાનોનું કામકાજ હજી હાલમાં પણ ચાલુ છે, છતાં પણ ચીફ ઓફિસરએ નિયમ વિરુદ્ધ જઈ સરકારના પ્રવર્તમાન નિયમોના વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એને પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અહીંયા નીચેના ભાગમાં મોલ શરૂ કરીને એ જે કોન્ટ્રાક્ટરને આવક શરૂ થાય એવા માટે થઈને બદ ઇરાદાપૂર્વક આ ખોટી બાંધકામ યુઝ એટલે બિલ્ડિંગ વિથ પરમિશન આપી દીધેલી છે। અત્યારના ચીફ ઓફિસર છે એ તો કારોબારીના તમામ સત્તાઓ કે મારામાં નિહિત થાય છે। કારોબારીની અત્યારે હાલ બધી સત્તાઓ ચીફ ઓફિસરે લઈ લીધી છે, મારામાં નિહિત થાય છે। અમે ત્યાં કમિશનમાં બધા લખ્યું છે કે ભાઈ આવી સત્તાઓ કારોબારીની જ રહે, પણ નિહિત થાય ખોટો કાયદાનો દુરુપયોગ કરી અને એક તો સત્તાઓ કારોબારીની અને ઉપપ્રમુખ જે સત્તાઓ છે એ બધી પોતે વાપરે છે, એ કાયદાથી બીવાતા નથી, કાયદો ગજવામાં લઈને ફરે છે ચીફ ઓફિસર। પાટણની જનતાને બસ સ્ટેશનની સુવિધા વહેલી મળે એના માટે થઈને મેં બીયુ પરમિશન આપી દીધી હતી અને એ પાર્ટ બીયુ પરમિશન આપી છે, જે જીડીસીઆરના નિયમ પ્રમાણે બરાબર છે, એમાં કંઈ જ ખોટું થયું નથી। પણ જે મંડળી ભેગી થઈ અને આજે આક્ષેપ કરી રહી છે એ મંડળીના એક સદસ્ય દિવાળી પહેલાં જ ખુલ્લા પગે ક્યાંકથી ભાગતા ઝડપાયા હતા અને એને બીજા એક સદસ્ય છે જે લિસ્ટેડ બુટલેગર છે ને એની સામે 13થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે। એવી વ્યક્તિઓ જ્યારે મારી પારદર્શક પ્રક્રિયા બીયુ માટેની છે એના માટે થઈને આક્ષેપ કરે તો એ થોડી દુઃખદ બાબત છે। પણ મેં જે કામ કર્યું છે અને મેં જે પરમિશન આપી છે તેના માટે હું એકદમ અફર છું અને એમાં કોઈ બેમત નથી અને મેં નિયમ પ્રમાણે જ આપી છે।